કેશોદ શહેરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓમાં પીજીવીસીએલ દ્વારા વીજ પોલ પર ટીસી લગાવવામાં આવેલ છે। આ ટીસી ફરતે સુરક્ષા રેલિંગ ઊભી કરવામાં આવી છે। આ સુરક્ષા રેલિંગની અંદર પીજીવીસીએલ દ્વારા નિયમિતપણે સાફ સફાઈ કરવામાં આવતી ન હોય કચરાના ઢગલાઓ પડ્યા છે। રેલિંગની અંદર ઝાડ ઉગી નીકળ્યા છે। રેલિંગ ફરતે વેપારીઓ પોતાના જાહેરાતના બોર્ડ લગાવી રહ્યા છે। આવા સંજોગો વચ્ચે ગત રવિવારના પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા આંબાવાડીના મુખ્ય માર્ગ પર વીજ ટીસી પોલ પર સ્માર્ટ મીટર લગાવવા કામગીરી કરવામાં આવી રહી છે। તે સમય દરમિયાન ત્યાંથી કેશોદના એક જાગૃત નાગરિક રમેશભાઈ ભોપાડા પસાર થતા તેમણે સ્માર્ટ મીટર લગાવતા પહેલા રેલિંગની અંદર રહેલો કચરો સાફ કરવા માંગ કરી હતી। જો કે પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરે રેલિંગની અંદર કચરો સાફ કરવા પર ધ્યાન ન દેતા જાગૃત નાગરિકે કાર્યપાલક ઇજનેર પટેલને ફોન કરી સ્માર્ટ મીટર લગાવતા પહેલા રેલિંગની અંદર કચરો સાફ કરવા માંગ કરી હતી। પટેલ સાહેબ બોલે જેઈબી વાળા સાહેબ, હું રમેશ ભોપાડા બોલું, સામાજિક કાર્યકર। હવે અહીંયા આંબાવાડીમાં ડિજિટલ મીટર નાખે છે આપણે સબસ્ટેશને તો મારું કહેવાનું એમ છે કે ત્યાં જ્યાં ઓલી ફરતી જારી મારી ને, ભલે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તો એને જારી જે સમય મારી હતી ત્યાં એની અંદર એટલી બધી ગંદકી છે, એટલું બધું કૂતરું મરેલું છે, એટલા બધા ડૂસો નાખ્યો છે, એટલી જાહેરાત છે। તો પહેલાં તમે સ્માર્ટ મીટર મારતા પહેલાં તમે પહેલાં એ સફાઈ કરાવો। તમારામાં આવે કાતરિયા સાહેબમાં આવતા હોય તો કાતરિયા સાહેબને મેં ફોન કર્યો ને ઉપાડ્યો નહીં, એટલે મેં તમને ફોન કર્યો। તો તમારા જે કોન્ટ્રાક્ટર હોય એને કહી દો કે ભાઈ પહેલાં સફાઈ કરે, બધી જેટલી જગ્યાએ જારી છે પહેલાં સફાઈ કરે, પહેલાં એમાં પાકું કરે અને તે પછી સ્માર્ટ મીટર લગાડ્યો। નકર અમે આનો વિરોધ કરી છે, એ તમને ચોખ્ખું કહું। તમે જે તમારા કોન્ટ્રાક્ટર એને કહી દો કે અત્યારે મીટરને લગાડો, પહેલાં સફાઈ કરાવી નાખો, એને પાકું કરાવી નાખો અને ત્યાર બધી ફરતા જે બોર્ડ માર્યા, એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? તમે બોર્ડ ઉતરાવી લો અથવા તમે એના જાહેરાતના પૈસા લ્યો છો જેઈબી વાળા? તો જાહેરાતના પૈસા લેતા હોય તો બોર્ડ મારે ને, કે બોર્ડ હું કામ મારે? ભાઈ એમ નહીં સાહેબ, એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? આમથી દેખાય નહીં એમ નહીં, રોડ ઉપર તમે મારી દીધા, બરોબર? જ્યાં જ્યાં સબસ્ટેશન છે ત્યાં ફરતી જારી મારી, ભલે જેનો કોન્ટ્રાક્ટ હોય ને, પણ તો કોન્ટ્રાક્ટ દીધો પહેલાં તમારે એવું કહેવું છે કે ભાઈ પાકું કરો, અંદર આટલી બધી ગંદકી, તમે ત્યાંથી નીકળો તો તમારા છોકરા હોતે બીમાર પડી જાય, લોકોનો તો ઠીક એમ। તો મારું કહેવાનું એ છે કે આ પહેલાં તમે જેટલા કોન્ટ્રાક્ટરને જેટલા 7 મીટર લગાડે છે એને સામે અમને કોઈ વિરોધ, ભલે લગાડો, તમારે જેટલું પબ્લિક પાસેથી પૈસા લેવા એટલા લઈ લો, એ અમને કંઈ વાંધો બરોબર। પહેલાં સાફ થઈ જવું જોઈએ, તે પછી સ્માર્ટ મીટર લગાડો। જો કે પીજીવીસીએલ દ્વારા સાફ સફાઈની કામગીરી પાલિકાએ કરવાની થાય છે તેમ જણાવ્યું હતું, પરંતુ પાલિકા વીજ પ્રવાહની સુરક્ષાને ધ્યાને લઈ પોતાના કર્મચારીઓનું જોખમ ઊભું થાય તેવી કામગીરી કરવા માંગતી નથી। આથી આ સાફ સફાઈ કોણ કરશે તેવા પ્રકારના ગંભીર સવાલો ઊભા થયા છે। આપને જણાવી દઈએ કે પીજીવીસીએલ દ્વારા જ્યારથી ટીસી ફરતે રેલિંગ લગાવવામાં આવી છે ત્યારથી લઈ રેલિંગમાં કચરો ઠલવાતો હોય, સાફ સફાઈ કરવામાં આવતી ન હોય, તેમજ રેલિંગ ફરતે વેપારીઓ જાહેરાતના બોર્ડ લગાવી દેતા હોય, સામે તરફ જોઈ શકાતું ન હોય, અકસ્માતના બનાવો બનતા હોવાથી વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે। આવા સંજોગોમાં સાફ સફાઈને લઈને પીજીવીસીએલની બેદરકારી સામે આવી રહી છે। જ્યાં સુધી કોઈ ફરિયાદ કરતું નથી ત્યાં સુધી સાફ સફાઈની કામગીરી થતી નથી તેવા આક્ષેપો પણ થતા રહે છે। આથી આ બંને કાર્યવાહી કરવા પીજીવીસીએલ સતર્ક રહે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ રમેશ ભોપાડા, કેશોદ શહેર ઉપપ્રમુખ કોંગ્રેસ। મારું કહેવાનું છે કે અત્યારે સ્માર્ટ મીટર જ્યાં સબસ્ટેશન ત્યાં સ્માર્ટ મીટર લગાડે છે, બરોબર? સ્માર્ટ મીટર લગાડે, કોન્ટ્રાક્ટર ભલે લગાડે, એની સામે અમને કોઈ વિરોધ નથી, પણ જે પહેલાંના જે જારી ફરતી મારી છે એ કોન્ટ્રાક્ટરને જવાબદારી હોય કે જેઈબીની જવાબદારી કે નગરપાલિકાની જવાબદારી, જેની જવાબદારી હોય પહેલાં તો એ ગંદકી સાફ કરે, એમાં પાકું કરે અને તે પછી સ્માર્ટ મીટર લગાડે। મારી આ જેઈબી વાળાને અને નગરપાલિકાના હોતે હું કહેવા માંગુ છું કે તમે હમણાં સ્ટીલની બધી અહીંયા જારી નાખી, અમુક જગ્યાએ એક્સિડન્ટ થાય એવું છે, તમે ખરેખર વિચારીને જારી નાખો। પછી જે કચરા પેટીની જે જારી નાખી છે એ તમે વિચારીને નાખો, રોડ ઉપર અમુક જગ્યાએ ફિટ કરી છે। અને આ અત્યારે હું જે સ્માર્ટ મીટર લગાડે છે એનો સખત વિરોધી છું। હું કામ વિરોધી છું કે પહેલાં તમે જે કરવાનું છે કે પહેલાં લોકોને જે અત્યારે સુવિધા છે, ગંદકી છે, પછી બીજાને અંદર અત્યારે માણસો બીમાર પડે છે, પછી મચ્છર એટલા બધા છે, તો આ સ્માર્ટ મીટરનો અત્યારે હું વિરોધ કરું છું કે અત્યારે પહેલાં એ સાફ કરે તે પછી આ લગાડે સ્માર્ટ મીટર। કઈ જગ્યાએ ગંદકી છે અને ગંદકી છે તો કયા કારણોસર ગંદકી થઈ એ બાબતની હા, એ બાબતમાં હું કહેવા માંગુ છું ન્યૂઝ ને માધ્યમથી કે જે જગ્યાએ
આ જીઈબીની જે સબસ્ટેશન છે ત્યાં ફરતી જારી મારેલી છે. એ જારીની અંદર બધી જગ્યાએ, આ એક જગ્યાએ નહીં, ગામડામાં, સિટીમાં, હર જગ્યાએ ત્યાં લોકો કચરો નાખે છે. કચરો પાછા નગરપાલિકાવાળાએ નથી ઉપાડતા હતા, તો વેપારીઓ એમાં કચરો નાખે છે. બીજા નંબરની અંદર એ જે જારી મારી એની ફરતી જાહેરાત મારે છે. જાહેરાત મારે તો આમથી વાહન આવતું હોય કે આમથી આવતું તો એક્સિડન્ટ થાય, તો એની જવાબદારી કોની? નગરપાલિકાની કે જીઈબીની? તો મારું કહેવાનું એમ થાય કે જીઈબી વાળા જાહેરાતના પૈસા લે છે અથવા નગરપાલિકા વાળા જાહેરાતના પૈસા લે. તો મારું કહેવાનું થાય કે આ જારીની અંદર ફરતી અંદર ફિનિશિંગ કરે અને પાકું કરે અને પછી જ જારી મારે, અથવા એ ના થાય તો જારી કાઢી અને પીવીસીના પાઇપ અંદર નાખી દે. મેં અત્યારે પટેલ સાહેબ જીઈબીના એન્જિનિયર છે ને કાર્યપાલક, એને મેં રજૂઆત કરી તો એને કીધું કાંઈ વાંધો નહીં, પહેલાં તમે આ કામ કરો, પહેલાં પાકું કરો અથવા સફાઈ કરો, તે પછી તમે સ્માર્ટ મીટર લગાડો. એ મારી તમને રજૂઆત છે. તો એને કીધું કાંઈ વાંધો નહીં, હું કોન્ટ્રાક્ટરને કહી દઉં, એવું મને કીધું અત્યારે.